મને યાદ છે કે હું નાની હતી ત્યારથી જ મને ડાન્સ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, પણ કહેવાય છે ને કે આપણે આપણા અધૂરા સપના આપણા સંતાનોમાં રોપીએ છીએ. તેવી જ રીતે મેં મારા ડાન્સનું સપનું મારી લાડલી દીકરી સ્નેહામાં જોયું અને સ્નેહાએ પણ તેને તેનું સ્વપ્ન બનાવ્યું. 6 વર્ષની હતી ત્યારથી તેણે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું અને તેમાં પણ તેના ગુરુ હીર મેમનો દિલથી આભાર માનું કે તેણે તેને ઉજ્જવળ રસ્તો દેખાડ્યો અને તે આજે આરંગેત્રમ સુધી પહોંચી છે. તેમાં માત્ર તેની પોતાની મહેનત અને હીર મેમનું સફળ માર્ગદર્શન. ગયા વર્ષે જ્યારે સ્નેહાએ આરંગેત્રમ કરવાનો નિર્ણય લીધો અને મને વાત કરી, મને પૂછ્યું, તો મને એમ થયું કે સ્નેહા આરંગેત્રમ નહીં કરે તો કોણ કરશે. તે નાનપણથી મારી પાસે નૃત્ય શીખવા આવે છે અને ભરતનાટ્યમ નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય શીખવામાં તેને ખૂબ ઊંડો રસ છે. તો આમ અમે તેના ફેમિલી અને ફ્રેન્ડ્સ અને અમારી બધી સ્ટુડન્ટ્સના સપોર્ટથી તેની આ નૃત્ય સાધના એટલે કે આરંગેત્રમની જર્નીની શરૂઆત કરી અને આજે એટલે કે 23 માર્ચના એની આ પ્રસ્તુતિ ખૂબ જ સરસ રીતે પાર પડે તેવા મારા ખૂબ આશીર્વાદ છે. સ્નેહા નાની હતી ત્યારથી તેના ભરતનાટ્યમ નૃત્યના લગાવને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તેના ફર્સ્ટ પરફોર્મન્સથી લઈને આરંગેત્રમના સફર સુધી તેને પૂરતો સાથ મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. મારી નાનકડી લાડલી દીકરીને પહેલીવાર સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ મને જેવો આનંદ થયો છે તેવો જ આનંદ તેના દરેક પરફોર્મન્સ જોઈને થાય છે. તારું દરેક કોમ્પિટિશનમાં જવું અને આવીને કહેવું, પપ્પા જો આ મારા ઇનામ, તે મને ખૂબ જ ગર્વ અનુભવે છે. હંમેશા હું તારી સાથે છું અને સાથે જ રહીશ અને તારા સપનાને સાકાર કરજે. આઈ એમ ઓલવેઝ વિથ યુ.